Hello dear students, I heartily welcome you to the YouTube video lecture series. Today we are going to learn auxiliary verbs. These verbs can be called helping verbs also. It helps to add some more meaning to the main verb. These verbs can be called modal verbs also. So let's learn in detail. Auxiliary verb. પહેલા તો ગુજરાતીમાં સમજીએ ઓક્ઝિલરી વર્બ શું છે. ઓક્ઝિલરી વર્બને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદો તરીકે પણ ઓળખવામાં આવે છે. સહાયકારક ક્રિયાપદો એટલે શું? એટલે કે ઓક્ઝિલરી વર્બ જે છે એ મુખ્ય ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. A verb which helps other verbs to form different tenses is known as auxiliary verb. એટલે કે વાક્યમાં જ્યારે મોડેલ વર્બનો યુઝ થયેલો હોય ત્યારે વાક્યમાં બે ક્રિયાપદ હોય છે. એક મુખ્ય ક્રિયાપદ કે જે ક્રિયા દર્શાવે છે અને એક હશે મોડેલ વર્બ. તો મુખ્ય ક્રિયાપદ કે જે ક્રિયા દર્શાવે છે એ એમના ક્રિયાના અર્થમાં વધારો કરવાનું કામ ઓક્ઝિલરી વર્બ કરે છે. સો વી કેન સે ધીસ ઓક્ઝિલરી વર્બ્સ આર હેલ્પિંગ વર્બ્સ. લિસ્ટ ઓફ ઓક્ઝિલરી વર્બ્સ. ઓક્ઝિલરી વર્બ્સનું લિસ્ટ ટોટલ 16 ઓક્ઝિલરી વર્બ્સ છે. 16 પ્રકારના ઓક્ઝિલરી વર્બ્સ છે. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ, મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ એન્ડ સેમી મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ. અત્યારે તમારે બીકોમ સેમેસ્ટર 2ની અંદર જ્યારે મોડેલ ઓક્ઝિલરી તમારો એક ટોપિક આવે છે, બરાબર, એમાં જે ઓક્ઝિલરી વર્બ્સનો જે મેઇન પાર્ટ કહી શકીએ તો એ મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ છે. તો એ બીકોમ સેમેસ્ટર 2ના ઇંગ્લિશ લેંગ્વેજ 2ના સિલેબસમાં છે. તો અહીંયા ઓક્ઝિલરી વર્બ્સને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલ છે. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ, મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ અને સેમી મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ કોને કહેવાય છે અને ક્યાં ક્યાં છે? વર્બ્સ યુઝ ટુ ફોર્મ નેગેટિવ્સ, ક્વેશ્ચન્સ એન્ડ ટેન્સીસ આર નોન એઝ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ. એવા ક્રિયાપદો કે જે નેગેટિવ સેન્સ બતાવે છે, ક્વેશ્ચન પૂછવા માટે ઉપયોગ થાય છે, તો આ પ્રકારના વાક્યોને અથવા તો આ પ્રકારના વર્બ્સ કે જે વાક્યોમાં યુઝ થાય છે એમને પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ કહેવાય છે. આ પ્રકારના વર્બ છે કોઈ પણ વાક્યમાં પ્રશ્ન પૂછવા માટે અને નેગેટિવ એટલે કે નકાર વાક્ય બનાવવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. બી એન્ડ ઇટ્સ ફોર્મ. બી એટલે હોવું. બીના ફોર્મ છે એમ, ઇઝ, આર, વોઝ, વેર અને બીન. હેવના ફોર્મ છે હેવ એન્ડ ઇટ્સ ફોર્મ્સ હેવ, હેઝ એન્ડ હેડ. ડુના ફોર્મ છે ડુ એન્ડ ઇટ્સ ફોર્મ ડુ, ડઝ, ડીડ. તો આ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ કહી શકાય. હવે દરેક પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ, મોડેલ વર્બ અને સેમી મોડેલ વર્બ્સ દરેક વર્બ્સની ડેફિનેશન અને એના ડિફરન્ટ એક્ઝામ્પલ્સ એ આપણે આગળની સ્લાઇડમાં જોવાના છે. ત્યારબાદ આવે છે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ. મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ કોને કહેવાય છે? વર્બ્સ યુઝ ટુ એક્સપ્રેસ વેરિયસ મૂડ્સ એન્ડ મેન્ટલ એટીટ્યુડ્સ લાઇક હોપ, expectations, possibility and futurity are known as model auxiliary verbs. મોડેલ વર્બ કોને કહેવાય છે? તો મોડેલ વર્બ છે એ હંમેશા કોઈ પોતાનો મૂડ બતાવશે, એક મેન્ટલ એટીટ્યુડ બતાવશે લાઈક હોપ એટલે કે આશા, એક્સપેક્ટેશન એટલે કોઈ અપેક્ષાઓ, પોસિબિલિટી એટલે શક્યતાઓ એન્ડ ફ્યુચરિટી એટલે કે ભવિષ્ય બતાવવા માટે પણ આપણે મોડેલ વર્બનો યુઝ કરીએ છીએ. મોડેલ વર્બ ક્યારે પણ સેન્ટેન્સમાં એકલા યુઝ નથી થતા. મોડેલ વર્બને હંમેશા તેની સાથે મુખ્ય ક્રિયાપદની જરૂર પડે છે. મોડેલ વર્બ એટલે કે જે કોઈ પણ સેન્ટેન્સની અંદર કોઈ પણ મેઇન વર્બનો મૂડ બતાવે છે અથવા તો કોઈ એક મેન્ટલ એટીટ્યુડ બતાવે છે તો એને આપણે મોડેલ વર્બ્સ કહીએ છીએ. અને મેઇન વર્બ્સ એટલે કે મુખ્ય ક્રિયાપદ એટલે કે જે વાક્યની અંદર કોઈ પણ એક એવો શબ્દ કે જે ક્રિયા દર્શાવે છે દેટ ઇઝ કોલ્ડ મેઇન વર્બ ઓર મુખ્ય ક્રિયાપદ. તો અહીંયા આપણે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ જોઈએ છે. શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ એન્ડ ઓટ ટુ. તો આ 10 પ્રકારના મોડેલ વર્બ છે. નેક્સ્ટ ઇઝ સેમી મોડેલ ઓક્ઝિલરી. સેમી મોડેલ ઓક્ઝિલરી વર્બ્સની અંદર 3 છે, નીડ, ડેર અને યુઝ ટુ. હવે આ દરેક મોડેલ વર્બ્સ તો તમે ગણી શકો છો કે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ એ મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ અને સેમી મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ ટોટલ 16 પ્રકારના ઓક્ઝિલરી વર્બ્સ છે. પણ બીકોમ સેમેસ્ટર 2ની અંદર માત્ર મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ જ પૂછાય છે. હવે જોઈએ છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ. ફર્સ્ટ ઇઝ બી. used as a link verbs. બી છે એ એક લિંકિંગ વર્બ છે.
બીનો મતલબ થાય છે કંઈ પણ હોવું અથવા કંઈ પણ બનવું. બી એન્ડ ઇટ્સ ફોર્મ એમ, ઇઝ, આર, વોઝ, વેર અને બીન. હવે દરેકનો સેન્ટેન્સમાં મેં અહીંયા યુઝ બતાવેલો છે. આઈ એમ અ રાઇટર. એમ છે એ આઈ સાથે યુઝ થાય છે. આઈ એટલે ફર્સ્ટ પર્સન. હું એક લેખક છું, બરાબર. આઈ એમ અ રાઇટર એટલે હંમેશા આઈની સાથે આપણે એમનો યુઝ કરશું જ્યારે આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ છીએ. સી ઇઝ મિસ પદ્મા. તેણી મિસ પદ્મા છે. ઇઝનો યુઝ છે આપણે ત્રીજો પુરુષ એક વચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર. જ્યારે પણ સબ્જેક્ટ એક વચનમાં હોય ત્યારે આપણે ઇઝનો યુઝ કરીએ છીએ પ્રેઝન્ટ ટેન્સમાં. નેક્સ્ટ ઇઝ ધે આર ક્રિકેટ પ્લેયર્સ. તે લોકો ક્રિકેટ પ્લેયર્સ એટલે કે ક્રિકેટમાં રમનાર પ્લેયર્સ છે. તો અહીંયા ધે આર યુઝ કર્યું છે. જ્યારે બહુવચન હશે ત્યારે આર યુઝ થશે. તો એમ, ઇઝ, આર એ ત્રણે જ્યારે પ્રેઝન્ટ ટેન્સની અંદર આઈ સાથે એમ, હી, સી, ઇટ સાથે ઇઝ અને વી, યુ અને ધે સાથે આર આવશે. નેક્સ્ટ છે હવે પાસ્ટ ટેન્સના બે સેન્ટેન્સ લીધેલા છે. સી વોઝ ડ્રિંકિંગ મિલ્ક ડે બિફોર યસ્ટરડે. પરમ દિવસે તેણી દૂધ પી રહી હતી, બરાબર. તો વોઝ છે એ ભૂતકાળ બતાવે છે અને હંમેશા એક વચન કર્તા સાથે યુઝ થાય છે. પીપલ વેર શાઉટિંગ આઉટસાઇડ ધ ઓફિસ. લોકો ઓફિસની બહાર રાડો પાડી રહ્યા હતા. તો જ્યારે સબ્જેક્ટ બહુવચનમાં હોય ત્યારે આપણે વેરનો યુઝ કરીએ છીએ ભૂતકાળ બતાવવા માટે. તો પીપલ એટલે કે ઘણા બધા લોકો, તો એની સાથે મેં વેરનો યુઝ કર્યો છે. ત્યારબાદ આવે છે બીન. આઈ હેવ બીન સ્ટડીંગ સિન્સ 2005. 2005થી હું સ્ટડી કરી રહી છું, બરાબર. તો જ્યારે પણ આપણે કોઈ ભૂતકાળથી કોઈ ક્રિયા કન્ટિન્યુ ચાલતી હોય, બરાબર, તો એ દર્શાવવા માટે આપણે બીનનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ યુઝિસ ઓફ ડુ. હવે ડુનો મિનિંગ દરેકને ખબર છે. ડુ એટલે કે કંઈ પણ કરવું. આપણે કહીએ છીએ આઈ ડુ માય વર્ક. ડોન્ટ ડિસ્ટર્બ મી એટલે કે મને ડિસ્ટર્બ ન કરો, અથવા તો ડુ હેલ્પ હિમ એમને થોડી મદદ કરો. એટલે ડુનો મિનિંગ થાય છે કંઈ પણ કરવું. જેમ બીનો મતલબ થાય છે હોવું, એવી રીતે ડુનો મિનિંગ થાય છે કરવું. તો યુઝ ટુ પરફોર્મ ઓર એક્ટ. કોઈ પણ કાર્ય કરવા માટે આપણે ડુનો યુઝ કરીએ છીએ. ડુના ત્રણ ફોર્મ છે, ડુ, ડઝ અને ડીડ. ડુનો યુઝ ક્યારે થાય છે? તો ડુનો યુઝ હંમેશા આઈ સાથે અથવા તો કોઈ પણ બહુવચન કર્તા સાથે થાય છે. ડઝ છે એ કોઈ પણ એક વચન કર્તા સાથે થાય છે અને ડીડ છે એ ભૂતકાળ બતાવવા માટે થાય છે, ખાસ કરીને સિમ્પલ પાસ્ટમાં. અહીં એક્ઝામ્પલ્સ આપેલા છે. ડુ આઈ ટીચ ઇંગ્લિશ. હું અંગ્રેજી ભણાવું છું. આઈ ડોન્ટ ટીચ ઇંગ્લિશ. હું અંગ્રેજી ભણાવતી નથી. ડઝ પરી ગો ટુ ઓફિસ એવરી ડે. શું પરી રોજ ઓફિસ જાય છે? પરી ડઝ નોટ ગો ટુ ઓફિસ એવરી ડે. પરી રોજ ઓફિસ નથી જતી. ડીડ ધે લાઈક કોફી. તે લોકોને કોફી ભાવે છે? ભાવી કેમ કે ભૂતકાળ છે. તે ડીડન્ટ લાઈક કોફી. તે લોકોને કોફી ન ભાવી, બરાબર. તો અહીંયા ક્વેશ્ચન કે નેગેટિવ એ બંને બતાવવા માટે આપણે ડુ કે ડઝ કે ડીડનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ યુઝિસ ઓફ હેવ. હવે હેવના કેટલા યુઝ છે અને હેવનો મિનિંગ શું થાય છે? હેવનો મિનિંગ છે આપણી પાસે કોઈ વસ્તુ છે, બરાબર, અથવા તો મને કોઈક વસ્તુનો એક્સપિરિયન્સ છે, અથવા તો ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે મારી પાસે મોબાઈલ છે તો આઈ હેવ અ મોબાઈલ. તો ની પાસે હોવું એવો મિનિંગ હેવનો થાય છે. અથવા તો કોઈ વ્યક્તિએ કંઈ રિસીવ કર્યું છે, મેં આ લીધું છે, તો આઈ હેવ બોટ ધીસ, અથવા તો આઈ હેવ પરચેઝ ધીસ, આઈ હેવ ટેકન ધીસ, આવું કહી શકીએ આપણે. હેવના ત્રણ ફોર્મ છે, હેવ, હેઝ અને હેડ. હેવનો મતલબ છે હેવ અને હેઝ પરફેક્ટ પ્રેઝન્ટમાં યુઝ થાય છે અને હેડ છે પરફેક્ટ પાસ્ટમાં યુઝ થાય છે. જ્યારે એક વચન કરતા હશે ત્યારે હેઝ યુઝ કરશું અને બહુવચન કરતા હશે ત્યારે હેવનો યુઝ કરશું. પણ જ્યારે આઈની વાત આવશે, આઈ એટલે ફર્સ્ટ પર્સન, ત્યારે હંમેશા આપણે હેવનો યુઝ કરશું. એક્ઝામ્પલ્સ જોઈએ છે. માધવી હેઝ અ કોમન સેન્સ. માધવીને કોમન સેન્સ છે એટલે કે સામાન્ય બુદ્ધિ છે. આઈ હેવ રિટન અ લેટર. મેં એક લેટર લખેલો છે. બીના હેડ અ ફીવર. બીનાને તાવ હતો. તો આ રીતે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ હેઝનો યુઝ કરશું અને પાસ્ટ ટેન્સની અંદર પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળમાં આપણે હેડનો યુઝ કરશું. નેક્સ્ટ વિડીયો સિરીઝના લેક્ચરમાં હું ઇંગ્લિશના ટેન્સીસ પણ લઈશ, ત્યારે તમને વધારે ડિટેલમાં સમજાવીશ.
તો અહીંયા આપણે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ 3 પ્રકારના જે હતા બી, ડુ અને હેવ એના ફોર્મ્સ જોયા, એમના એક્ઝામ્પલ સરસ રીતે સ્ટડી કર્યા. હવે આપણે આગળ મોડલ ઓક્ઝિલરી વર્બ્સ અને તેના મિનિંગ જોવાના છે કે જે એકચ્યુઅલી બીકોમ સેમેસ્ટર 2ની અંદર ઇંગ્લિશના સિલેબસમાં છે. અહીંયા મેં કોલમ સરસ આપેલું છે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ અને મિનિંગ એટેચ. અહીંયા મોડેલ વર્બ્સ આપ્યા છે ડાબી બાજુ અને જમણી બાજુ એનો શું મિનિંગ થાય છે, કેવા કેવા અર્થથી એનો વાક્યમાં ઉપયોગ થાય છે એ મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા છે કેન. પહેલું મોડેલ વર્બ છે કેન. કેનનો મતલબ થાય છે કે કોઈ પણ કાર્યક્ષમતા, હું કંઈક કરી શકું છું એવું બતાવવા માટે આપણે કેનનો યુઝ કરીએ. ફોર એક્ઝામ્પલ, આઈ કેન ડુ ધીસ, આઈ કેન ગો ધેર, આઈ કેન હેલ્પ હિમ. કેનનો મિનિંગ થાય છે કંઈ પણ કરી શકવું. એબિલિટી, બરાબર, એનો મિનિંગ જે છે એબિલિટી એટલે કે કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા. નેક્સ્ટ કેનનો યુઝ છે પરમિશન. જ્યારે પણ કોઈની પરમિશન લેવી છે, કોઈની મંજૂરી લેવી પડે ત્યારે આપણે કેનનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કેન આઈ ટેક ધીસ, હું આ લઈ શકું, બરાબર. તો આવી રીતે પરમિશન માંગવા માટે કેનનો યુઝ કરીએ છીએ. આ દરેક મોડેલ વર્બના મિનિંગ અને પ્લસ એના સેન્ટેન્સમાં એના અલગ અલગ યુઝ, બરાબર, આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છે. અત્યારે તમને માત્ર એના મિનિંગ સમજાવી દઉં છું કે એમના કેટલા મિનિંગ થાય છે અને કેવી રીતે સેન્ટેન્સમાં એનો યુઝ થાય છે. નેક્સ્ટ ઇઝ રિક્વેસ્ટ. વિનંતી કરવા માટે પણ આપણે કેનનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતાઓ. તો કેનના 4 મિનિંગ છે. એક તો કાર્યક્ષમતા બતાવવા, મંજૂરી લેવા માટે, રિક્વેસ્ટ વિનંતી કરવા માટે અને પોસિબિલિટી એટલે કે શક્યતા બતાવવા માટે. તો કેનના 4 યુઝ છે. નેક્સ્ટ જોઈએ છે કુડ. કુડ છે એ કેનનું પાસ્ટ ટેન્સ છે. જ્યારે વર્તમાન કાળમાં તમે કોઈ પણ ક્રિયા કરી શકો છો એ દર્શાવવા કેનનો યુઝ થાય છે. જ્યારે ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા કરી શકતા હતા અથવા તો ભવિષ્યમાં કરી શકશો તો ફ્યુચર અને પાસ્ટ માટે આપણે કુડનો યુઝ કરીએ છીએ. કુડનો મિનિંગ પણ સેમ જ છે. એબિલિટી એટલે કાર્યક્ષમતા, પણ પાસ્ટ અને ફ્યુચરની. રિક્વેસ્ટ કરવા માટે, કોઈને વિનંતી કરવા માટે, અને પોસિબિલિટી શક્યતા દર્શાવવા માટે. હવે કેન ક્યારે યુઝ કરવું અને કુડ ક્યારે યુઝ કરવું, જ્યારે આપણે એક્ઝામ્પલ્સ જોશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. શેલ. શેલનો મિનિંગ આપણે ઘણી વખત યુઝ કરેલું છે. વિલ અને શેલ ફ્યુચર બતાવે છે. ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા બનશે તેવું દર્શાવવા માટે આપણે શેલ કે વિલનો યુઝ કરીએ છીએ. તો શેલનો મિનિંગ અહીંયા શું શું છે? તો ફ્યુચરિટી, ભવિષ્યકાળ બતાવવા માટે થાય છે. બીજું છે વિલિંગનેસ, કોઈ વ્યક્તિની ઈચ્છા દર્શાવવા માટે થાય છે. ત્રીજું છે ઇન્ટેન્શન, કોઈ વ્યક્તિનો ઈરાદો શું છે એ દર્શાવવા માટે થાય છે. નેક્સ્ટ ઇઝ સજેશન, કોઈ વ્યક્તિનો પોતાનું સજેશન આપવા માટે થાય છે. નેક્સ્ટ ઇઝ ઇન્સિસ્ટન્સ, જ્યારે કોઈ વ્યક્તિને ભારપૂર્વક કંઈ કહેવું છે, બરાબર, ફોર્સફુલી કહેવું છે તો પણ આપણે શેલનો યુઝ કરી શકીએ. ત્યારબાદ છે શુડ. શુડનો મિનિંગ એવો થાય છે કે કોઈ પણ વસ્તુ, બરાબર, આપણી નૈતિક ફરજ સમજીને કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે તમારા પેરેન્ટ્સની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. યુ શુડ બી રેગ્યુલર ઇન ધ કોલેજ, તમારે કોલેજમાં રેગ્યુલર આવવું જોઈએ. યુ શુડ વર્ક હાર્ડ ફોર યોર એક્ઝામ, તમારે તમારી પરીક્ષા માટે સખત તૈયારીઓ કરવી જોઈએ. તો શુડનો મતલબ થાય છે કે કંઈ પણ કરવું જોઈએ. શુડના અલગ અલગ મિનિંગ્સ આપેલા છે. અહીંયા છે ઓબ્લિગેશન. ઓબ્લિગેશન એટલે કે તમારી નૈતિક ફરજ તમારે અદા કરવાની છે. એડવાઇઝેબિલિટી, સલાહ આપવા માટે. નેસેસિટી, જરૂરિયાત માટે. અને એક્સપેક્ટેશન એટલે કે કોઈની અપેક્ષા માટે. નેક્સ્ટ છે વિલ. વિલનો મિનિંગ થાય છે વિલિંગનેસ, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા દર્શાવે છે ત્યારે વિલનો યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ, આઈ વિલ ગો ટુ માર્કેટ, હું માર્કેટ જઈશ. આઈ વિલ ઈટ એન આઈસ્ક્રીમ, હું આઈસ્ક્રીમ ખાઈશ. આઈ વિલ ગો ટુ પર્ટિક્યુલર પ્લેસ, બરાબર, હું કોઈ પર્ટિક્યુલર પ્લેસ પર જઈશ. તો જ્યારે આપણે આપણી ઈચ્છા દર્શાવવી છે તો આપણે શેલ કે વિલનો યુઝ કરીએ છીએ. વિલનો બીજો યુઝ છે ઇન્ટેન્શન, જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ઈરાદો દર્શાવે તો પણ વિલનો યુઝ કરી શકે. નેક્સ્ટ છે પ્રેડિક્શન. પ્રેડિક્શન એટલે કે ભવિષ્યમાં શું બનશે એની અત્યારથી જે આપણે ગેસ કરીએ છીએ, અનુમાન લગાવીએ છીએ, તો એના માટે પણ આપણે વિલનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે ઇન્સિસ્ટન્સ. ઇન્સિસ્ટન્સ એટલે કે કોઈ પણ વસ્તુ પર ભાર મૂકવો અથવા તો ફોર્સફુલી કહેવું, તો એના માટે પણ વિલનો યુઝ થાય છે. નેક્સ્ટ ઇઝ રિક્વેસ્ટ, કોઈ વિનંતી કરવા માટે પણ આપણે વિલનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ વુડ. વુડ એટલે શું? વુડ છે એ વિલનું પાસ્ટ ફોર્મ છે. વુડનો યુઝ પાસ્ટ માટે અને ફ્યુચર માટે થાય છે, જેમ આપણે કુડનો યુઝ કરતા હતા એ રીતે. વુડના અલગ અલગ
ઘણા બધા યુઝ છે એ જે આપણે આગળની સ્લાઇડમાં ડિટેલમાં સમજીએ છીએ. વુડનો ફર્સ્ટ મિનિંગ છે વિલિંગનેસ, ઈચ્છા દર્શાવવા માટે. નેક્સ્ટ ઇઝ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. વુડનો બીજો મિનિંગ ભૂતકાળમાં તમને કોઈ ક્રિયા કરવાની આદત હતી એના માટે પણ થાય છે. પોસિબિલિટી શક્યતા બતાવવા માટે પણ થાય છે. નેક્સ્ટ વિશિસ કોઈ ઈચ્છા દર્શાવવા માટે થાય છે, અથવા તો ડિઝાયર એટલે પણ વિશ કોઈ ઈચ્છા દર્શાવવા માટે એમનો યુઝ થાય છે. ત્યારબાદ છે મે. હવે મે મોડેલ વર્બનો જે યુઝ છે આપણે મોસ્ટલી બાળપણથી કરીએ છીએ. જ્યારે નાના બાળક હતા બરાબર, ત્યારે આપણે ક્લાસમાં એન્ટ્રી ટાઈમે, ક્લાસમાં અંદર પ્રવેશતા સમયે આપણે ટીચર કે કોઈ મેમ હોય કે સર હોય એમની પરમિશન લેતા. મે આઈ કમ ઇન મેમ, મે આઈ કમ ઇન સર. એટલે દરેકને ખ્યાલ છે મેનો યુઝ છે કોઈ પણ પરમિશન લેવા માટે થાય છે. જ્યારે પણ આપણે કોઈની મંજૂરી લઈને અંદર પ્રવેશવાની કોશિશ કરીએ ત્યારે આપણે મેનો યુઝ કરીએ છીએ. સો ફર્સ્ટ યુઝ ઓફ મે ઇઝ પરમિશન. સેકન્ડ યુઝ ઓફ મે ઇઝ પોસિબિલિટી, શક્યતાઓ. અને નેક્સ્ટ ઇઝ વિશ, જ્યારે કોઈ ઈચ્છા દર્શાવી છે ત્યારે. નેક્સ્ટ ઇઝ માઇટ. માઇટ છે એ મેનું પાસ્ટ ફોર્મ છે. માઇટ છે એ પણ પાસ્ટ માટે અને ફ્યુચર માટે યુઝ થશે. માઇટનો ફર્સ્ટ યુઝ છે પરમિશન, કોઈની મંજૂરી લેવા માટે, અને પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા માટે. નેક્સ્ટ ઇઝ મસ્ટ. મસ્ટ એટલે ફરજિયાતપણું, તમારે કરવું જ પડશે, કરવું જ જોઈએ. જ્યારે એકદમ ફોર્સફુલી કોઈ વ્યક્તિ વાત કરે છે ત્યારે આપણે મસ્ટનો યુઝ કરીએ છીએ. મસ્ટનો ફર્સ્ટ યુઝ છે નેસેસિટી, જરૂરિયાત દર્શાવવા માટે. પ્રોહિબિશન, મનાઈ કરવા માટે. કમ્પલ્ઝન, ફરજિયાતપણું દર્શાવવા માટે. ઓબ્લિગેશન, કોઈ નૈતિક ફરજ દર્શાવવા માટે. સર્ટેનિટી, કોઈ ચોક્કસતા દર્શાવવા માટે. અને નેક્સ્ટ છે પ્રોબેબિલિટી, ફ્યુચરમાં કોઈક વસ્તુ બનશે એવી સંભવિતતા કરવા માટે અથવા સંભાવના કરવા માટે આપણે મસ્ટનો યુઝ કરશું. લાસ્ટ છે ought to. ought to નો મતલબ થાય છે કે કરવું જોઈએ. ought to નો લગભગ મિનિંગ should સાથે સિમિલર છે. ought to જે છે એ મોરલ ઓબ્લિગેશન, કોઈ વ્યક્તિની પોતાની નૈતિક ફરજ છે એ દર્શાવવા માટે થાય છે. ડ્યુટી એટલે પણ ફરજ દર્શાવવા માટે થાય છે. નેસેસિટી, જરૂરિયાત દર્શાવવા માટે. અને ડિઝાયરેબિલિટી એટલે કે ઈચ્છા દર્શાવવા માટે થાય છે. ત્યારબાદ મોડેલ વર્બ પછી આવે છે સેમી મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ. સેમી મોડેલ ઓક્ઝિલરી વર્બ્સની અંદર ત્રણ પ્રકારના સેમી મોડેલ વર્બ્સ છે. યુઝ ટુ, નીડ અને ડેર. યુઝ ટુ નો મતલબ થાય છે કે ભૂતકાળમાં તમને કોઈ આદત હતી બરાબર, બાળપણમાં, સ્કૂલ ટાઈમે, કોલેજ ટાઈમે કે પહેલા એક સમય તમને આદત હતી પણ એ આદત અત્યારે નથી, તો એ ભૂતકાળમાં કોઈક આદત હતી એ દર્શાવવા માટે આપણે યુઝ ટુ નો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ નીડ. નીડનો મિનિંગ આપણે દરેકને ખ્યાલ હશે. નીડ એટલે કે કંઈ પણ જરૂરિયાત. આપણે એવું કહે છે આઈ નીડ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. આઈ નીડ ધીસ બુક, મારા બુક જોઈએ છે. આઈ નીડ ધીસ બાઇક, મારા બાઇક જોઈએ છે. આઈ નીડ ધીસ હેન્કી, મારા રૂમાલ જોઈએ છે. નીડ એટલે કે જરૂરિયાત હોવી. તો નીડનો મિનિંગ છે નેસેસિટી એટલે કે જરૂરિયાત માટે. ઇમ્પોર્ટન્સ એટલે કે કોઈ મહત્વ માટે. અને ડિઝાયરેબિલિટી કોઈ ઈચ્છા માટે. હવે નેક્સ્ટ આવે છે ડેર. ડેરનો મતલબ થાય છે હિંમત. ડેર ઘણી વખત આપણે ટ્રુથ એન્ડ ડેર ગેમ રમતા હોઈએ છીએ બરાબર. ટ્રુથ એટલે સાચું બોલવું અને ડેર એટલે કોઈ હિંમત કરીને સાચું વસ્તુ કહી દેવી. તો ડેરનો મતલબ થાય છે ગુજરાતીમાં કહીએ તો હિંમત. તો ચેલેન્જ, કોઈ પડકાર કરે છે કે તું આ કરી શકે કે ન કરી શકે બરાબર, ત્યારે કોઈ ચેલેન્જ કરવા માટે ડેરનો યુઝ કરીએ છીએ. કરેજ, હિંમત માટે. બોલ્ડનેસ એટલે પણ હિંમત. અને ડિસઅપ્રુવલ, જ્યારે કોઈ વ્યક્તિ મનાઈ કરી દે તો ત્યારે પણ આપણે ડેરનો યુઝ કરીએ છીએ. હવે આપણે મોડેલ વર્બ અને સેમી મોડેલ વર્બના મિનિંગ સ્ટડી કર્યા. હવે આપણે મોડેલ વર્બ્સની અંદર મોડેલ વર્બ્સના કયા ફીચર્સ છે, મેઇન લક્ષણો કયા છે, કેવા પ્રકારના વર્બ્સને આપણે મોડેલ વર્બ કહી શકીએ બરાબર. તો એ ડિટેલમાં આપણે એના રૂલ્સ જોઈએ છે. મોડેલ ઓક્ઝિલરીઝ કેન નોટ બી યુઝડ અલોન. પહેલી વસ્તુ તો એ કે મેં તમને અગાઉ પણ ચર્ચા કરી એ રીતે કે મોડેલ વર્બ્સનો ક્યારેય પણ એકલા યુઝ નથી થતા. એકલા મીન્સ એને હંમેશા એક મેઇન વર્બની જરૂર પડે છે. મોડેલ વર્બ અલગ વસ્તુ છે અને મેઇન વર્બ અલગ વસ્તુ છે. મેઇન વર્બ એટલે કે જે વર્બ ક્રિયા દર્શાવે છે. તો હંમેશા મોડેલ ઓક્ઝિલરી વર્બ હંમેશા મેઇન વર્બની સાથે જ યુઝ થાય છે, ક્યારેય એકલા યુઝ નથી થતા. They should be combined with principal verbs. Principal verbs એટલે કે મેઇન વર્બ કે જે ક્રિયા દર્શાવે છે એ હંમેશા પ્રિન્સિપલ વર્બની પહેલા યુઝ થશે. એક્ઝામ્પલ્સ આપેલા છે, તમને વધારે ખ્યાલ આવશે. યુ મે ગો નાઉ, તમે હવે જઈ શકો છો. તો અહીંયા બોલ્ડ ફોર્મમાં ડાર્ક
બ્લેક કલરના જે ફોન્ટ જે છે એ મોડેલ વર્બ છે અને અંડરલાઇન કરેલા વર્બ છે એ પ્રિન્સિપલ વર્બ છે અથવા તો મેઇન વર્બ છે કે જે ક્રિયા દર્શાવે છે. બીજી એક વસ્તુ નોટ કરી લેજો કે મોડેલ વર્બનો કોઈ મિનિંગ નથી હોતો, કોઈ ક્રિયા નથી દર્શાવતા, પણ એક મુખ્ય ક્રિયાપદના અર્થમાં વધારો કરવાનું કામ કરે છે અને એટલે જ આપણે એને હેલ્પિંગ વર્બ્સ કહીએ છીએ. She can speak English. તેણી અંગ્રેજી બોલી શકે છે. તો અહીંયા કેન છે એ મોડેલ વર્બ છે અને સ્પીક છે એ બોલવું ક્રિયા છે, તો એ મેઇન વર્બ છે અથવા તો પ્રિન્સિપલ વર્બ છે. પ્રિન્સિપલ વર્બ્સ કેન બી યુઝડ અલોન. હવે બીજો રૂલ એ છે કે પ્રિન્સિપલ વર્બ્સ એટલે કે મુખ્ય ક્રિયાપદો, જે ક્રિયાપદો ક્રિયા દર્શાવે છે એ વાક્યમાં તમારે એનો યુઝ કરવો છે તો કરી શકો છો. એકલા યુઝ થઈ શકે છે, એને મોડેલ વર્બની જરૂર નથી, પણ મોડેલ વર્બને હંમેશા મેઇન વર્બની જરૂર પડે છે. અહીંયા છે યુ ગો ટુ ટેમ્પલ એવરી સન્ડે. તમે દર રવિવારે મંદિરે જાઓ છો. હવે અહીંયા કદાચ આપણે મોડેલ વર્બ યુઝ કરીએ કે ન કરીએ તો પણ સેન્ટેન્સ કમ્પ્લીટ છે. ઇટ મીન્સ કે ઇટ ડઝન્ટ નીડ અ મોડેલ વર્બ, એને મોડેલ વર્બની જરૂર નથી. સી સ્પીક્સ ઇંગ્લિશ વિથ અ મધર. તેણીની મમ્મી સાથે અંગ્રેજીમાં વાત કરે છે. તો અહીંયા પણ આપણે મોડેલ વર્બનો યુઝ નથી કર્યો, છતાં પણ સેન્ટેન્સ કમ્પ્લીટ છે. એટલે કે જે ક્રિયા દર્શાવે છે મેઇન વર્બ્સ, એમને મોડેલ વર્બની જરૂર નથી પડતી, પણ મોડેલ વર્બને જે મુખ્ય ક્રિયા દર્શાવે છે એ મેઇન વર્બની જરૂર પડે છે. સેકન્ડ રૂલ, દે મે હેવ ઓનલી અ સિંગલ ફોર્મ. મોડેલ વર્બને હંમેશા સિંગલ ફોર્મ હોય છે. સિંગલ એટલે કે જેમ સ્પીક છે તો સ્પીક્સ, સ્પોકન અથવા સ્પીકિંગ, આ 5 ફોર્મ છે કે 4 ફોર્મ છે, બરાબર. કોઈ પણ મુખ્ય ક્રિયાપદના 4 ફોર્મ હોઈ શકે, પણ અહીંયા મોડેલ વર્બ છે એમાં તમે ક્યારે ડી કે ઈડી, એસ કે ઈએસ, આઈએનજી ફોર્મ આવું લગાવી નથી શકતા. મોડેલ વર્બનું એક જ ફોર્મ છે અને તમે પ્રેઝન્ટમાં યુઝ કરો, પાસ્ટમાં યુઝ કરો કે ફ્યુચરમાં યુઝ કરો, મોડેલ વર્બ એઝ ઇટ ઇઝ રહેશે. એના ફોર્મમાં કોઈ ચેન્જ નહીં થાય, એના સ્પેલિંગમાં કોઈ ચેન્જીસ નહીં થાય. આઈ કેન ટીચ ઇંગ્લિશ. હું અંગ્રેજી ભણાવું છું, ભણાવી શકું છું. તે મસ્ટ હેલ્પ ટુ ધ પેરેન્ટ્સ. તે લોકોએ તેમના પેરેન્ટ્સને મદદ કરવી જ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોડેલ વર્બનું સિંગલ ફોર્મ છે. તમે ક્યારેય પણ મોડેલ વર્બની સાથે આઈએનજી ફોર્મ, એસઈએસ, ડીઈડી આવું ક્યારેય જોયેલું હશે નહીં, કેમ કે મોડેલ વર્બ હંમેશા સિંગલ ફોર્મમાં યુઝ થાય છે. ત્યારબાદ આવે છે નેક્સ્ટ રૂલ છે પ્રાઇમરી વર્બ્સ હેવ ડિફરન્ટ ફોર્મ્સ. પ્રાઇમરી વર્બ્સ એટલે કે મુખ્ય ક્રિયાપદો, એમના અલગ અલગ ઘણા ફોર્મ છે. એમનું મોડેલ વર્બ જેવું નથી કે એક જ ફોર્મ છે, એના અલગ અલગ ડિફરન્ટ ફોર્મ્સ છે. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી ભણાવી રહી છું. આઈ વોઝ રાઇટિંગ અ નોવેલ. હું નોવેલ લખી રહી હતી, બરાબર. તો અહીંયા મેં બંનેમાં આઈએનજીનો યુઝ કર્યો છે. ટીચ અને રાઇટમાં, ટીચિંગ અને રાઇટિંગ. તો મુખ્ય ક્રિયાપદની સાથે તમે આઈએનજી, એસઈએસ, ડીઈડીનો યુઝ કરી શકો છો, જ્યારે મોડેલ વર્બની સાથે નથી કરી શકતા. ત્યારબાદ થર્ડ રૂલ છે ધ મોડેલ ઓક્સિલરીઝ હેવ નો ઇન્ફિનેટિવ ઓર પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. ઇન્ફિનેટિવ એટલે કે ટુ બીનું રૂપ જ્યારે આપણે ટુ બીના ફોર્મમાં યુઝ કરીએ છીએ તો એ ટુ બીના ફોર્મ અથવા પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંતમાં આપણે મુખ્ય ક્રિયાપદનો યુઝ કરી શકીએ છીએ, મોડેલ ઓક્સિલરી વર્બ્સનો નથી કરી શકતા. વી કેન નોટ રાઇટ એઝ ટુ મસ્ટ, ટુ કેન, ટુ શેલ. આ રીતે મોડેલ વર્બની આગળ તમે ટુ યુઝ નથી કરી શકતા, જ્યારે મુખ્ય ક્રિયાપદની આગળ તમે ટુનો યુઝ કરી શકો છો. ટુ રાઇટ, ટુ સ્લીપ, ટુ ઈટ, ટુ લાફ, ટુ ક્રાય, બરાબર. ટુ મસ્ટ, ટુ કેન આવી રીતે આપણે યુઝ નથી કરી શકતા. એટલે મોડેલ વર્બની પહેલાં ટુ ક્યારેય નહીં આવે અથવા તો મોડેલ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ નહીં બને. જ્યારે મુખ્ય ક્રિયાપદની સાથે તમે કોઈ પણ ફોર્મ ચેન્જ કરી શકશો, એની આગળ પણ ટુ લાગી શકશે, એનું પાસ્ટ પાર્ટિસિપલ બનાવી શકશો, પણ મોડેલ વર્બ્સ છે એમનું સિંગલ ફોર્મ જ રહેશે. પ્રાઇમરી ઓક્સિલરીઝ હેવ ઇન્ફિનેટિવ એન્ડ પાર્ટિસિપલ્સ ફોર્મ. પ્રાઇમરી ઓક્સિલરીઝ એટલે કે બી, ડુ એન્ડ હેવ જે આપણે હમણાં અગાઉની સ્લાઇડમાં જોયા છે, તો એમાં તમે ટુ બીનું ફોર્મ યુઝ કરી શકો છો. આઈ ડિઝાયર ટુ બી પ્રેઝડ. હું ઈચ્છું છું કે બીજા મારા વખાણ કરે. ધ હાઉસ ઇઝ બિંગ બિલ્ટ. જે ઘર છે એ બંધાઈ ગયું છે, બરાબર. તો અહીંયા બીમાં બી પ્રેઝડ કર્યું છે અથવા તો બિંગ બિલ્ટ કર્યું છે. તો જ્યારે બી, ડુ, હેવ અથવા તો કોઈ પણ બીજા એક્શન વર્બ્સ છે કે જેને આપણે મેઇન વર્બ્સ કહીએ છીએ એની આગળ તમે ટુ બીનું ફોર્મ મૂકી શકો છો, જ્યારે મોડેલ વર્બની આગળ નથી મૂકી શકતા. ચલો હવે આપણે મોડેલ વર્બ્સની ડિટેલ્સમાં જોવાના છે. ધ યુઝિસ ઓફ મોડેલ ઓક્સિલરી વર્બ્સ. પહેલું છે કેન. કેન એટલે કે કંઈ પણ કરી શકવું.
ટુ એક્સપ્રેસ એબિલિટી, કોઈ પણ શક્યતા છે એવું દર્શાવવા માટે, અથવા તો કોઈની કાર્યક્ષમતા છે, કોઈનામાં ટેલેન્ટ છે, કોઈનામાં સ્કિલ છે, એ આ વસ્તુ કરી શકે છે, આવું દર્શાવવા માટે આપણે કેનનો યુઝ કરશું. એક્ઝામ્પલ્સ આપેલા છે. આઈ કેન સ્પીક ગુજરાતી વેરી વેલ, હું ગુજરાતી ખૂબ સારી રીતે બોલી શકું છું. શી કેન અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક, તેણી ટોપિક સમજી શકે છે. હી કેન ટાઈપ ધ લેટર્સ, તે લેટર્સ ટાઈપ કરી શકે છે. તો અહીંયા કોઈ વ્યક્તિનામાં કોઈ સ્કિલ છે, કોઈ આવડત છે, કોઈ કાર્યક્ષમતા છે, કોઈ ટેલેન્ટ છે, એ દર્શાવવા માટે આપણે સબ્જેક્ટ પછી તરત જ કેનનો યુઝ કરશું. ટુ એક્સપ્રેસ કેપેસિટી, આનો મિનિંગ પણ સેમ છે. ક્યારે કોઈ વ્યક્તિની અંદર કોઈ અલગ કેપેસિટી છે, બરાબર, એ વ્યક્તિ કંઈક અલગ કરી શકે છે, તો એ દર્શાવવા માટે આપણે કેનનો યુઝ કરીએ છીએ. કેપેસિટી એટલે કે કોઈ પણ વ્યક્તિની કાર્યક્ષમતા. તો એક્ઝામ્પલ્સ આપેલા છે. હી કેન વર્ક હાર્ડ, તે સખત મહેનત કરી શકે છે. સી કેન ડીલ વિથ ધ કસ્ટમર્સ, તેણી કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો સાથે ડીલ કરી શકે છે. દે કેન બિલ્ડ અ હાઉસ, તે લોકો એક ઘર બાંધી શકે છે. તો અહીંયા કેનનો મતલબ થાય છે કે કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ કેપેસિટી હોવી અથવા તો કોઈ પણ કાર્યક્ષમતા હોવી. નેક્સ્ટ ઇઝ ટુ એક્સપ્રેસ પરમિશન, જ્યારે કોઈ વ્યક્તિની મંજૂરી લેવી છે, કોઈ પાસેથી આપણે પરમિશન લઈએ છીએ, ત્યારે આપણે એનો કેનનો યુઝ કરશું. લાઈક કેન આઈ સ્પીક ટુ ધ મેનેજર, હું મેનેજર સાથે વાત કરી શકું. કેન આઈ હેવ અ કપ ઓફ ટી, હું એક ચાનો કપ લઈ શકું. કેન આઈ ગો અર્લી ટુડે, હું આજે વહેલી જઈ શકું. તો આ રીતે પરમિશન માગવા માટે આપણે કેનથી સેન્ટેન્સ સ્ટાર્ટ કરી શકીએ અને પરમિશન માટે આપણે કેનનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ટુ એક્સપ્રેસ અ પોલાઇટ રિક્વેસ્ટ, એક નમ્ર વિનંતી કરવા માટે આપણે કેનનો યુઝ કરીએ છીએ. કેન યુ લેન્ડ મી યોર ડિક્શનરી, તમે મને તમારી ડિક્શનરી ઉછીની આપી શકો. કેન યુ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ, તમે મને આ પ્રોજેક્ટમાં મદદ કરી શકો. કેન યુ કમ વિથ મી, તમે મારી સાથે આવી શકશો. જ્યારે કોઈને વિનંતી કરવી છે, કોઈ આપણને હેલ્પ કરે એ માટે, તો આપણે કેનનો યુઝ કરશું. નેક્સ્ટ ઇઝ ટુ એક્સપ્રેસ અ પોસિબિલિટી, કોઈ શક્યતા છે એવું દર્શાવવા માટે આપણે કેનનો યુઝ કરશું. હી કેન કમ ટુમોરો, તે કદાચ કાલે આવી શકે, શક્યતા છે. શી કેન બી એંગ્રી વિથ યુ, તેણી કદાચ તમારી સાથે ગુસ્સે થઈ શકે. યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ ઇફ યુ ટ્રાય, તમે પ્રયત્ન કરો તો અંગ્રેજીમાં બોલી શકો છો. તો આ રીતે કોઈ પણ શક્યતાઓ દર્શાવવા માટે આપણે કેનનો યુઝ કરશું. નેક્સ્ટ ઇઝ કુડ. કુડનો મિનિંગ થાય છે ટુ એક્સપ્રેસ પાસ્ટ એબિલિટી, ભૂતકાળમાં તમને કોઈ કાર્ય કરવાની ક્ષમતા હતી, ભૂતકાળમાં તમારી પાસે કોઈ સ્કિલ હતી, ભૂતકાળમાં તમારી પાસે કોઈ ટેલેન્ટ હતી, પાસ્ટમાં તમે કંઈક એવું કરતા હતા, બરાબર, કે જે અત્યારે નથી કરી શકતા પણ પહેલાં કરતા. તો એ દર્શાવવા માટે આપણે કુડનો યુઝ કરશું. આઈ કુડ વોક લોંગર ઇફ આઈ ટ્રાઈડ હાર્ડ, મેં વધારે પ્રયત્ન કર્યો હોત તો હું વધારે દોડી શકી હોત અથવા તો વધારે ચાલી શકી હોત. શી કુડ વોક લોંગ વેન શી વોઝ યંગ, જ્યારે તેણી નાની હતી ત્યારે એ બહુ લાંબા ટાઈમ સુધી વર્ક કરતી. હી કુડ નોટ અટેન્ડ ધ ફંક્શન ડ્યુ ટુ હેવી રેઇન, વધારે વરસાદને કારણે તે ફંક્શન અટેન્ડ ન કરી શક્યો. તો અહીંયા પાસ્ટ એબિલિટીઝ બતાવવા માટે ભૂતકાળમાં કોઈ પણ ક્રિયાઓ કરી શક્યા અથવા ન કરી શક્યા હોય એવું દર્શાવવા માટે આપણે કુડનો યુઝ કરીએ છીએ. કુડ ઇઝ યુઝડ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ, આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ વાતચીત અને પરોક્ષ વાતચીત, એ ટોપિક પણ હું બહુ થોડા ટાઈમમાં જ વિડીયો સિરીઝના જે લેક્ચર છે એમાં ઇન્ક્લુડ કરીશ અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ પણ તમને બહુ ડિટેલમાં અને એકદમ ઇઝીલી સમજાવીશ. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કુડનો યુઝ કરીએ છીએ. ઇનડાયરેક્ટ સ્પીચમાં કુડનો યુઝ હંમેશા એક ફ્યુચરની એક્ટિવિટી બતાવવા માટે થાય છે. શી ટોલ્ડ મી ધેટ શી કુડ હેલ્પ મી, તેણીએ મને કહ્યું કે તેણી મને મદદ કરી શકશે. They said they could lend me money, તે લોકોએ કહ્યું કે તે લોકો મને પૈસા આપી શકશે. We said we could finish the work by then, અમે કહ્યું કે અમે પર્ટિક્યુલર ટાઈમ સુધીમાં કાર્ય પૂરું કરી શકશું. તો ફ્યુચર બતાવવા માટે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કુડનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ટુ એક્સપ્રેસ અ પોસિબિલિટી, કોઈ શક્યતા દર્શાવવા માટે આપણે કુડનો યુઝ કરીએ છીએ. ઇફ આઈ વેર યુ આઈ કુડ ડુ ઇટ ઇઝીલી, જો હું તમારી જગ્યાએ હોત તો હું તે સરળતાથી કરી શકી હોત. અહીંયા ભૂતકાળની કોઈ એક પોસિબિલિટી બતાવે છે. ઇફ ઓનલી માધવી વેર હિયર આઈ કુડ આસ્ક હર અબાઉટ ઇટ, જો કદાચ માધવી અહીંયા હોત હું તેણીને આ વિશે પૂછી શકી હોત. ઇફ શી હેડ અ ડિગ્રી શી કુડ એપ્લાય ફોર ધ પોસ્ટ,
જો તેની પાસે ડિગ્રી હોત તો તેણી આ પોસ્ટ માટે એપ્લાય કરી શકી હોત, બરાબર. એટલે પાસ્ટની પોસિબિલિટી બતાવી છે. નેક્સ્ટ ઇઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ, એક નમ્ર વિનંતી કરવા માટે. ફ્યુચરમાં તમે આ કાર્ય મને કરી દેશો અથવા તો મને હેલ્પ કરશો અથવા તો મારા માટે એટલું કરી દેશો. આવું જ્યારે આપણે કોઈને કહેવું છે તો તમે ઇંગ્લિશની અંદર કુડથી ક્વેશ્ચન સ્ટાર્ટ કરી શકો છો. ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ, કોઈને નમ્ર વિનંતી કરવા માટે. કુડ યુ પોસ્ટ ધીસ લેટર ફોર મી, તમે આ લેટર મારા માટે પોસ્ટ કરી દેશો. કુડ યુ એડવાઇઝ મી ઇન ધીસ વર્ક, તમે મને આ કાર્યમાં મદદ કરી શકશો. કુડ યુ ટીચ મી ઇંગ્લિશ ગ્રામર, તમે મને અંગ્રેજીનું વ્યાકરણ શીખવી શકશો. તો આ રીતે ફ્યુચર માટે કોઈ પોલાઇટ રિક્વેસ્ટ, નમ્ર વિનંતી કરવા માટે આપણે કુડથી પ્રશ્ન સ્ટાર્ટ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ ટુ આસ્ક ફોર પરમિશન, જ્યારે આપણે કોઈ વ્યક્તિની આપણે પરમિશન લેવી છે તો કેનની જેમ જ આપણે કુડનો પણ યુઝ કરી શકીએ. કુડ આઈ સ્મોક ઇન ધ રૂમ, હું આ રૂમમાં સ્મોકિંગ કરી શકું. કુડ આઈ ટોક ટુ યોર બ્રધર, હું તમારા ભાઈ સાથે વાત કરી શકું. કુડ આઈ હેવ યોર મેગઝીન ફોર એન આવર, હું તમારું મેગઝીન 1 કલાક માટે લઈ શકું. તો આ રીતે પરમિશન માટે પણ આપણે કેનનો યુઝ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ મે. મેનો મિનિંગ આપણને બધાને ખબર છે કે ફર્સ્ટ યુઝ ઓફ મે ઇઝ ટુ ટેક પરમિશન. કોઈ વ્યક્તિ પાસેથી મંજૂરી લેવા માટે આપણે કોઈનું અપ્રુવલ લેવા માટે આપણે મેનો યુઝ કરીએ છીએ. મે આઈ ઓપન ધ વિન્ડો, હું બારી ખોલી શકું. મે આઈ યુઝ યોર ફોન, હું તમારો ફોન યુઝ કરી શકું. મે આઈ પાર્ક ધ કાર ઇન યોર કમ્પાઉન્ડ, હું તમારા ગ્રાઉન્ડમાં અથવા તો કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરી શકું. તો આવી રીતે પરમિશન લેવા માટે આપણે મેનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ યુઝ ઓફ મે ઇઝ ટુ એક્સપ્રેસ અ પોસિબિલિટી, કોઈ શક્યતા દર્શાવવા માટે આપણે મેનો યુઝ કરીએ છીએ. માધવી મે કમ ટુમોરો, માધવી કદાચ આવતીકાલે આવી શકે. યુ મે પાસ ધ એક્ઝામ, તમે કદાચ એક્ઝામ પાસ કરી શકો. યુ મે ગેટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધીસ એક્ઝામ, તમે આ પરીક્ષામાં ફર્સ્ટ રેન્ક કદાચ મેળવી શકો. તો પોસિબિલિટી બતાવવા માટે આપણે મેનો યુઝ કરીએ છીએ. ધ નેક્સ્ટ યુઝ ઓફ મે ઇઝ ટુ એક્સપ્રેસ વિશ, જ્યારે તમારે કોઈ વિશ બતાવવી છે અથવા તો કોઈ ઈચ્છા દર્શાવવી છે અથવા તો કોઈ માટે શુભેચ્છા આપવી છે તો આપણે મેનો યુઝ કરીએ છીએ. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને આશીર્વાદ આપે. મે ગોડ હેલ્પ યુ, ભગવાન તમારી મદદ કરે. મે યુ લીવ લોંગ, તમે બહુ લાંબુ જીવો. તો આ રીતે આપણે કોઈને શુભેચ્છા આપીએ છીએ તો ગુડ વિશ કરીએ છીએ ત્યારે આપણે મેનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ માઇટ. માઇટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ મે, જ્યારે પોસિબિલિટી કોઈ પણ દર્શાવવી છે વર્તમાન કાળમાં તો મેનો યુઝ થશે. પણ ભૂતકાળની પોસિબિલિટી અથવા તો ફ્યુચરમાં કોઈ ક્રિયા થશે એવું દર્શાવવા માટે આપણે માઇટ યુઝ કરશું. It is used in indirect speech. So the use of might in indirect speech is given in these sentences. He said that he might marry her without dowry. તેણે કહ્યું કે તે તેણી સાથે દહેજ વગર મેરેજ કરશે. અહીંયા ફ્યુચરની વાત કરેલી છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં માઇટનો યુઝ છે ફ્યુચર બતાવવા માટે થાય છે. She said that she might come the day after tomorrow. તેણીએ કહ્યું કે તેણી પરમ દિવસે આવશે. શીલા said that she might become nurse. શીલાએ કહ્યું કે તેણી નર્સ બનશે. તો આ રીતે ફ્યુચરમાં કોઈ પણ ક્રિયા થશે એવું દર્શાવવા માટે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં માઇટનો યુઝ કરીએ છીએ. ટુ એક્સપ્રેસ પોસિબિલિટી, શક્યતા દર્શાવવા માટે પણ આપણે માઇટનો યુઝ કરીએ છીએ. ઇટ માઇટ રેઇન ટુડે, આજે કદાચ વરસાદ આવશે. ફ્યુચરની પોસિબિલિટી બતાવી છે. હી માઇટ અટેન્ડ ધ પાર્ટી, તે કદાચ પાર્ટી અટેન્ડ કરશે. સી માઇટ બી હેપી વિથ હર હસબન્ડ, તેણીના હસબન્ડ સાથે ખુશ રહેશે. બરાબર, તો ફ્યુચર પોસિબિલિટી માટે પણ આપણે માઇટનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે વિલ. ધેટ ઇઝ અ વેરી રિકરન્ટ યુઝ ઓફ વિલ ટુ એક્સપ્રેસ ફ્યુચર ટેન્સ. ભવિષ્યકાળ દર્શાવવા માટે આપણે વિલનો યુઝ કરીએ છીએ. તો ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ સિમ્પલ ફ્યુચરિટી. સાદો ભવિષ્યકાળ દર્શાવવા માટે આપણે વિલનો યુઝ કરીએ છીએ. ધ પ્લેન વિલ ટેક ઓફ ઇન અ ફ્યુ સેકન્ડ. પ્લેન છે એ થોડીક જ સેકન્ડોમાં ઉપર જશે. ટુમોરો વિલ બી અ હોલિડે, આવતીકાલે રજાનો દિવસ હશે. તે વિલ કમ ટુમોરો, તે લોકો આવતીકાલે આવશે. તો જ્યારે ફ્યુચરમાં કોઈ પણ ક્રિયા બનશે એવું દર્શાવવા માટે આપણે વિલનો યુઝ કરીએ છીએ.
નેક્સ્ટ ઇઝ ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ડિટર્મિનેશન, પ્રોમિસ, થ્રેટ, વિલિંગનેસ ઇન ધ ફર્સ્ટ પર્સન. જ્યારે ફર્સ્ટ પર્સન એટલે કે આઈ, જે વ્યક્તિ બોલનાર વ્યક્તિ છે એને ફર્સ્ટ પર્સન કહીએ છીએ, આઈથી આપણે એમને બતાવીએ છીએ. તો જ્યારે પણ ફર્સ્ટ પર્સન સાથે આઈની સાથે કોઈ ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય, પ્રોમિસ એટલે કોઈ વચન, થ્રેટ એટલે ધમકી, વિલિંગનેસ એટલે ઈચ્છા, આવું દર્શાવવા માટે આપણે વિલનો યુઝ કરશું. આઈ વિલ મેરી હર, હું તેની સાથે મેરેજ કરીશ. એક ડિટર્મિનેશન, દ્રઢ નિશ્ચય બતાવ્યો છે. પછી છે પ્રોમિસ, આઈ વિલ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ ઓન યોર બર્થડે, હું તમારા બર્થડે પર એક સરસ ગિફ્ટ આપીશ. તો એક વચન આપ્યું છે. આઈ વિલ ડિસમિસ યુ ફ્રોમ ધ સર્વિસ, હું તમને સર્વિસમાંથી ડિસમિસ કરી દઈશ. એક ધમકી આપી છે. આઈ વિલ ડ્રોપ યુ એટ યોર હોમ, હું તમારા ઘરે તમને ડ્રોપ કરી દઈશ. એટલે એક ઈચ્છા દર્શાવી છે. નેક્સ્ટ ઇઝ ઇટ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ એન ઇન્વિટેશન ઓર અ પોલાઇટ રિક્વેસ્ટ. જ્યારે કોઈને ઇન્વિટેશન આપવું છે અથવા તો કોઈ નમ્ર વિનંતી કરવી છે તો આપણે વિલનો યુઝ કરશું. વિલ યુ હેવ અ કપ ઓફ ટી, શું તમે એક કપ ચા લેશો? વિલ યુ પોસ્ટ ધીસ લેટર ફોર મી, તમે આ લેટર મારા માટે પોસ્ટ કરી દેશો? વિલ યુ ટેક સમ ફ્રૂટ્સ, તમે થોડાક ફ્રૂટ્સ લેશો? તો આ રીતે કોઈને કોઈ વસ્તુ ઓફર કરવા માટે આપણે વિલનો યુઝ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ વુડ. વુડનો મિનિંગ થાય છે કે કોઈ પણ ભૂતકાળમાં કોઈ આદત હતી અથવા તો ફ્યુચરમાં કોઈ ક્રિયા તમે કરશો, તો આના માટે આપણે વુડનો યુઝ કરીએ છીએ. વુડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ વિલ, વિલનું પાસ્ટ ફોર્મ છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વુડનો શું યુઝ છે એ હવે જોઈએ. શી ટોલ્ડ મી ધેટ શી વુડ સી મી ધ નેક્સ્ટ ડે, તેણીએ મને કહ્યું કે તેણી મને બીજે દિવસે મળશે. બરાબર. She said that he would consult the advocate, તેણે કહ્યું કે તે કોઈ પણ લોયરને અથવા તો એડવોકેટનું માર્ગદર્શન લેશે. તો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં વુડ છે, ફ્યુચર બતાવે છે. પદ્મા said that she would not like to marry him, પદ્માએ કીધું કે તેણીને તેની સાથે મેરેજ કરવા નહીં ગમે. તો નેક્સ્ટ વુડનો યુઝ છે. ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ વિલિંગનેસ ઓર ડિટર્મિનેશન. જ્યારે પણ કોઈ ઈચ્છા કે કોઈ દ્રઢ નિશ્ચય બતાવવો છે તો આપણે વુડનો યુઝ કરશું. The chief surgeon said he would operate the patient. મેઇન મુખ્ય જે સર્જન છે એમણે એવું કીધું કે તે પેશન્ટને ઓપરેટ કરશે અથવા તો ઓપરેશન કરશે. એક પોતાનો ડિસિઝન બતાવ્યો છે, ઈચ્છા બતાવી છે. She would apply for the post. તેણી પોસ્ટ માટે એપ્લાય કરશે, આ એનું ડિસિઝન છે. તો અહીંયા વિલિંગનેસ એટલે કે ઈચ્છા અને ડિટર્મિનેશન એટલે કોઈ દ્રઢ નિશ્ચય દર્શાવવા માટે આપણે વુડનો યુઝ કરશું. નેક્સ્ટ ઇઝ ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ પાસ્ટ હેબિટ. ભૂતકાળમાં તમને કોઈ આદત હતી એ દર્શાવવા માટે પણ તમે વુડનો યુઝ કરી શકો છો. હી વુડ પ્લે હિયર વેન હી વોઝ યંગ. જ્યારે તે નાનો હતો ત્યારે તે અહીંયા રમતો. શી વુડ મીટ અ ફ્રેન્ડ્સ એન્ડ ટુ પ્લેઝર્સ ઇન ગોસિપિંગ. તેણીના ફ્રેન્ડ્સને મળતી અને ગોસિપિંગમાં એટલે કે બીજાની વાતો કરવામાં આનંદ ઉઠાવતી. He would return home and read newspapers daily. તે ઘરે પાછો ફરતો અને રોજ ન્યૂઝપેપર વાંચતો. તો એક ભૂતકાળની આદત બતાવી છે. નેક્સ્ટ ઇઝ would and would like to are used to express a wish. જ્યારે પણ કોઈ વ્યક્તિ ઈચ્છા દર્શાવે છે કે મને આવું કરવું છે, મારે આવું બનવું છે અથવા તો અહીંયા જવું છે, તો એવી ઈચ્છા દર્શાવવા માટે આપણે would like to નો યુઝ કરશું. would like to નો મિનિંગ થાય છે કે મને આવું કરવું ગમશે. I would know her opinion about it. મને તેણીનો ઓપિનિયન એટલે કે એનો મત શું છે એ લેવો ગમશે અથવા જાણવો ગમશે. I would like to talk about it later. હું તે વિશે પછી વાત કરવા માંગીશ. I would like to express my thanks to her for her help. તેણીએ મને જે મદદ કરી છે એના માટે હું એને થેન્ક યુ કહેવા ઈચ્છીશ. નેક્સ્ટ ઇઝ would you પ્લસ ઇન્ફિનેટિવ ઇઝ યુઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ. જ્યારે પણ કોઈ વ્યક્તિને નમ્ર વિનંતી કરવી છે એટલે કે કોઈ પણ રિક્વેસ્ટ કરવી છે તો આપણે would you નો યુઝ કરશું. would you give this letter to my brother? તમે આ લેટર છે મારા ભાઈને આપી દેશો? would you please read this book for me? તમે મહેરબાની કરીને આ બુક મારા માટે વાંચી દેશો? would you please wait for me? તમે પ્લીઝ મારી રાહ જોશો? તો આ રીતે would you પ્લીઝ બરાબર અને પછી તમે સેન્ટેન્સ સ્ટાર્ટ કરી શકો છો જ્યારે પણ તમે કોઈ પોલાઇટ રિક્વેસ્ટ કરવા માંગો છો.
નેક્સ્ટ ઇઝ વુડ રાધર ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ ચોઇસ ઓર પ્રિફરન્સ. રાધરનો મિનિંગ એવો થાય છે કે જ્યારે પણ આપણે કોઈ બે અથવા બે કરતાં વધારે ચોઇસમાંથી એક ચોઇસ કરવાની છે તો આપણે વુડ રાધર એટલે કે આના કરતાં હું આ વધારે ચૂઝ કરીશ, બરાબર, તો ત્યારે આપણે વુડ રાધરનો યુઝ કરશું. આઈ વુડ રાધર ડાય ધેન મેરી હર. હું તેની સાથે મેરેજ કરવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ. વુડ રાધર પછી જે વ્યક્તિની ચોઇસ છે એ બતાવશે. She would rather go out than stay at home. તેણી બહાર જવા કરતાં ઘરે રહેવાનું વધારે પસંદ કરશે. ઘરે રહેવા કરતાં બહાર જવું વધારે પસંદ કરશે. He would rather apply for job than continue studies. તે એમની જોબ માટે એપ્લાય કરવું એને વધારે ગમશે એમના સ્ટડીને કન્ટિન્યુ કરવા કરતાં. નેક્સ્ટ ઇઝ વિશ પ્લસ વુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ઇન્ટેન્શન. જ્યારે તમારો કોઈ પોતાનો ઈરાદો છે, કોઈ તમારી ઈચ્છા છે દર્શાવવા માટે આપણે વિશની સાથે વુડનો યુઝ કરશું. આઈ વિશ આઈ વુડ નો હર એડ્રેસ. હું ઈચ્છું છું કે હું તેનું એડ્રેસ જાણી લઈશ. સી વિશિસ સી વુડ વિઝિટ આગ્રા. તેણી ઈચ્છે છે કે તેણી આગ્રાની વિઝિટ કરશે. હી વિશિસ હી વુડ સી હિઝ ફ્રેન્ડ અગેન. તે ઈચ્છે છે કે તે તેના ફ્રેન્ડને ફરીથી મળશે. તો આ રીતે કોઈ ઈચ્છા દર્શાવવા માટે આપણે વિશ પ્લસ વુડનો યુઝ કરશું. નેક્સ્ટ આવે છે શેલ. શેલનો મિનિંગ શું છે? તો કે શેલ ઇઝ યુઝડ ઇન ધ ફર્સ્ટ પર્સન ટુ એક્સપ્રેસ ફ્યુચરિટી. જ્યારે આપણે સામાન્ય ભવિષ્યકાળ બતાવવો છે, સાદો ભવિષ્યકાળ બતાવવો છે, ત્યારે આપણે શેલનો યુઝ કરશું. આઈ શેલ સી માધવી ટુમોરો. હું આવતીકાલે માધવીને મળીશ. વી શેલ વિઝિટ મનાલી નેક્સ્ટ વીક. અમે મનાલીની વિઝિટ નેક્સ્ટ વીકમાં કરશું. આઈ શેલ અટેન્ડ યોગા ક્લાસીસ ફ્રોમ મંડે. હું સોમવારથી યોગા ક્લાસીસ અટેન્ડ કરીશ. તો અહીંયા શેલની સાથે મેઇન વર્બ આપેલું છે કે જે ક્રિયા દર્શાવે છે. નેક્સ્ટ યુઝ ઓફ શેલ ઇઝ ટુ યુઝ ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ્ડ ઇન ધ ફર્સ્ટ પર્સન ટુ એક્સપ્રેસ પરમિશન. જ્યારે પણ કોઈ વ્યક્તિની પરમિશન લેવાની છે તો ત્યારે પણ તમે ફર્સ્ટ પર્સન એટલે આઈ સાથે શેલનો યુઝ કરી શકો. લાઈક શેલ આઈ પોસ્ટ ધીસ લેટર. હું આ લેટર પોસ્ટ કરી દઉં. શેલ આઈ ઓપન ધ વિન્ડો. હું આ બારી ખોલી નાખું. શેલ આઈ કમ ટુમોરો. હું આવતીકાલે આવી શકું, બરાબર. તો આ રીતે કોઈની પરમિશન લેવી છે પોતે, તો આ રીતે આપણે શેલનો સાથે આઈનો યુઝ કરી શકશું. નેક્સ્ટ યુઝ ઓફ શેલ ઇટ ઇઝ યુઝડ ઇન સેકન્ડ એન્ડ થર્ડ પર્સન ટુ એક્સપ્રેસ અ કમાન્ડ ઓર પ્રોમિસ ઓર થ્રેટ ઓર ડિટર્મિનેશન. જ્યારે પણ સેકન્ડ કે થર્ડ પર્સન કોને કહેવાય છે? ફર્સ્ટ પર્સન એટલે કે વ્યક્તિ, બોલનાર પોતે એટલે કે આઈ. સેકન્ડ પર્સન એટલે કે વ્યક્તિ છે, સાંભળનાર છે. ફોર એક્ઝામ્પલ અત્યારે તમે બધા મારો લેક્ચર સાંભળો છો, બરાબર, તો તમે બધા યુ કહેવાશો એટલે કે તમે બધા યુ. આઈ ફર્સ્ટ પર્સન, યુ યોર્સ સેકન્ડ પર્સન, અને થર્ડ પર્સનમાં જો એક વચનમાં કોઈ છોકરી છે તો સી કહીએ, કોઈ એક છોકરો છે સિંગલ તો હી કહીએ, કોઈ નિર્જીવ વસ્તુ એક જ છે તો ઈટ કહીએ, અને એક કરતાં વધારે લોકો છે, બરાબર, બે કરતાં વધારે લોકો છે તમારા મારા સિવાયના, તો આપણે એને થર્ડ પર્સન કહીએ છીએ. તો થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન, અને થર્ડ પર્સન પ્લુરલ એટલે કે ત્રીજો પુરુષ બહુવચન. તો અહીંયા બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એટલે કે યુ અને હી સી ઇટ તેની સાથે જ્યારે પણ આપણે કોઈ કમાન્ડ આપવો છે, કોઈ પ્રોમિસ કરવું છે, કોઈ ધમકી આપવી છે, થ્રેટ કરવું છે, અથવા તો ડિટર્મિનેશન કોઈ ડિસિઝન બતાવવો છે, તો આપણે શેલનો યુઝ કરશું. તો અહીંયા અલગ અલગ કાઉન્સમાં મેં વર્ડ પણ લખેલા છે, કયા ટાઈપનું ક્યુ સેન્ટેન્સ છે. યુ શેલ નોટ સ્મોક ઇન ધ રૂમ. તમે આ રૂમમાં સ્મોકિંગ નહીં કરો. એક કમાન્ડ છે, આદેશ છે, ઓર્ડર છે. યુ શેલ ગેટ અ ગોલ્ડ મેડલ ઇફ યુ વિન ધીસ કોમ્પિટિશન. તમે આ કોમ્પિટિશન જીતીને તમે ગોલ્ડ મેડલ મેળવશો. હી શેલ બી પનિશ્ડ ફોર હિઝ મિસબિહેવિયર. એમની ખરાબ જે વર્તણૂક છે, બરાબર, એણે ખરાબ બિહેવ કર્યું છે એના માટે એને પનિશમેન્ટ મળશે. તે શેલ પે ધ ફાઇન. એ લોકો પોતાનો જે દંડ છે એ ચૂકવી દેશે. એક ડિસિઝન છે. તો અહીંયા આપણે અલગ અલગ શેલના યુઝ જોયા. હવે જોઈએ છે શુડ. Should is used to express duty or obligation in all persons. ઓલ પર્સન એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, એ પછી સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, એક વચન હોય કે બહુવચન હોય, બધાની સાથે ક્યારે કોઈ વ્યક્તિની પોતાની ફરજ દર્શાવવી છે તો આપણે શુડનો યુઝ કરશું. યુ શુડ અટેન્ડ ધ લેક્ચર રેગ્યુલરલી. તમારે રોજ લેક્ચર અટેન્ડ કરવા જ જોઈએ. યુ શુડ રિસ્પેક્ટ અધર્સ. તમારે બીજાને રિસ્પેક્ટ કરવું જોઈએ. ઓબ્લિગેશન છે, એક નૈતિક ફરજના સેન્સમાં છે.
નેક્સ્ટ યુઝ ઓફ શુડ ઇઝ ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી. જ્યારે સંભવિતતા દર્શાવવી છે તો ત્યારે આપણે શુડનો યુઝ કરશું. પ્રોબેબિલિટી એટલે કે ફ્યુચરમાં શું બનશે એના માટેનું કોઈ અનુમાન કરવું છે. આઈ શુડ બી એબલ ટુ કમ્પ્લીટ ધ બુક ઇન ટાઈમ. હું કદાચ સમય પહેલાં આ બુક કમ્પ્લીટ કરી દઈશ. હી શુડ બી ઇન ધ ઓફિસ નાવ. તે અત્યારે ઓફિસમાં જ હોવો જોઈએ. બરાબર, તો આવી એક શક્યતાઓ બતાવી છે. નેક્સ્ટ જોઈએ છે 9th મોડેલ વર્બ ઇઝ મસ્ટ. મસ્ટ એટલે ફરજિયાતપણું. કોઈ પણ હિસાબે તમારા કરવું જ જોઈએ અથવા કરવું જ પડશે એવું કેવું હોય ત્યારે આપણે મસ્ટનો યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ઓબ્લિગેશન ઓર ડ્યુટી. જ્યારે કોઈ વ્યક્તિની ફરજ અથવા તો કોઈ નૈતિક જવાબદારી બહુ સિરિયસ સેન્સમાં બતાવવાની હોય ત્યારે આપણે મસ્ટનો યુઝ કરીએ છીએ. વી મસ્ટ કમ્પ્લેન ધ મેટર ટુ ધ પોલીસ. આપણે આ મેટર પોલીસ સુધી લઈ જ જવી જોઈએ અથવા તો ફરિયાદ કરવી જ જોઈએ. યુ મસ્ટ લુક આફ્ટર યોર ઓલ્ડ પેરેન્ટ્સ. તમારા વૃદ્ધ મમ્મી પપ્પાનું તમારે ધ્યાન રાખવું જ જોઈએ. આ એક ડ્યુટી છે. નેક્સ્ટ યુઝ ઓફ મસ્ટ ઇઝ ટુ એક્સપ્રેસ નેસેસિટી. જ્યારે કોઈ જરૂરિયાત બતાવવી છે તો એના માટે આપણે મસ્ટનો યુઝ કરીએ છીએ. યુ મસ્ટ ટેક ધ મેડિસિન્સ ઓન ટાઈમ. તમારે સમયસર દવા લેવી જ જોઈએ. હી મસ્ટ વર્ક હાર્ડ ફોર પ્રમોશન. તેણે પ્રમોશન માટે એટલે કે કોઈ પોસ્ટમાં આગળ બઢતી માટે એમણે સખત મહેનત કરવી જ જોઈએ. વી મસ્ટ કન્સલ્ટ ધ ડૉક્ટર. આપણે ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. તો જ્યારે ફરજિયાતપણું આવે ત્યારે તમારે મસ્ટનો યુઝ કરવાનો છે. ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ ફિક્સ્ડ ઓર સ્ટ્રોંગ ડિટર્મિનેશન. તમારો કોઈ દ્રઢ નિશ્ચય હોય, ડિસિઝન હોય કે તમે એમાંથી એ ચેન્જ જ નથી કરવાના, એક એવો ડિસિઝન લીધો છે તો ત્યારે તમે મસ્ટનો યુઝ કરશો. આઈ મસ્ટ ટીચ હર અ લેસન. મારે તેને લેસન શીખવવું જ જોઈએ. વી મસ્ટ ફિનિશ ધ વર્ક ટુડે. આપણે ગમે એમ કરીને આજે આ કામ પૂરું કરી નાખવું જ જોઈએ. આઈ મસ્ટ હેલ્પ ધ પુઅર. મારે ગરીબ લોકોની મદદ કરવી જ જોઈએ. તો જ્યારે કોઈ સ્ટ્રોંગ ડિસિઝન છે એના માટે આપણે મસ્ટનો યુઝ કરશું. નેક્સ્ટ યુઝ ઓફ મસ્ટ ઇઝ ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી ઓર લાઇકલીહુડ. જ્યારે આપણે રસ્તામાં અથવા તો કોઈ ફંક્શનમાં કોઈ વ્યક્તિને કોઈના જેવા જોઈએ કે આ તો મારા ફ્રેન્ડ જેવા જ લાગે છે અથવા તો આ તો મારા અંકલ જેવા લાગે છે આ તો દૂરથી મારા માસી જેવા લાગે છે, ના જેવા લાગે, તો ત્યારે આપણે મસ્ટનો યુઝ કરીએ છીએ. આઈ થિંક સી મસ્ટ બી મિસ મિત્તલ. મને એવું લાગે છે કે તેણી મિસ મિત્તલ જ હોવી જોઈએ. દૂરથી જ્યારે આપણે કોઈ એના જેવો ચહેરો લાગે તો આપણે કહીએ કે એના જેવા જ લાગે છે. આઈ સપોઝ હી મસ્ટ બી માય ફ્રેન્ડ્સ ફાધર. મને એવું લાગે છે કે તે મારા ફ્રેન્ડના પપ્પા હોવા જોઈએ. આઈ થિંક ઇટ મસ્ટ બી અ નાઇસ ફિલ્મ. હું વિચારું છું કે કદાચ સારામાં સારી ફિલ્મ હોવી જોઈએ. તો અહીંયા મસ્ટના યુઝ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે ઓટ ટુ. ઓટ ટુનો મિનિંગ છે મેં આગળ પણ કીધું એ રીતે કે શુડની સાથે બહુ સિમિલારિટી છે, સરખો છે. ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ડ્યુટી, નેસેસિટી, ફિટનેસ એન્ડ મોરલ ઓબ્લિગેશન્સ. એ પોતાની ફરજ દર્શાવવા માટે, કોઈ જરૂરિયાત દર્શાવવા માટે, એક ફિટનેસ બતાવવા માટે, કોઈ યોગ્યતા બતાવવા માટે અને નૈતિક જવાબદારી બતાવવા માટે આપણે ઓટ ટુનો યુઝ કરશું. એક્ઝામ્પલ્સ જોઈએ. તમને કાઉન્સમાં અહીંયા દરેક એમના યુઝ આપેલા છે. સી ઓટ ટુ બી ફેથફુલ ટુ હર હસબન્ડ. તેણીએ તેણીના હસબન્ડને વફાદાર રહેવું જોઈએ. અહીંયા એક ડ્યુટી આપેલી છે, ફરજ આપેલી છે. સી ઓટ ટુ વર્ક હાર્ડ ફોર હર ફેમિલી. તેણીએ તેણીના ફેમિલી માટે અથવા તો પરિવાર માટે સખત મહેનત કરવી જોઈએ. તો અહીંયા એક જરૂરિયાતના સેન્સમાં વાત કરેલી છે. હી ઓટ ટુ બી ફ્લુઅન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. અંગ્રેજીના શિક્ષકની ભરતી માટે અથવા તો કોઈ પોસ્ટ માટે એપ્લાય કરવા માટે એમણે પોતાના જે કન્ટેન્ટની અંદર નોલેજમાં એકદમ ફ્લુઅન્ટ, એકદમ ચોક્કસ હોવા જોઈએ. એક યોગ્યતાની વાત કરેલી છે અહીંયા. હી ઓટ ટુ હેલ્પ ધ પુઅર. તેણે ગરીબ લોકોની મદદ કરવી જોઈએ. તો એક નૈતિક જવાબદારી છે. તો અહીંયા આપણે મોડેલ વર્બ્સ કમ્પ્લીટ કરીએ છીએ. હવે લાસ્ટ આવે છે ધ યુઝ ઓફ સેમી મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ. ટોટલ સેમી મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ 3 છે. યુઝ ટુ, નીડ અને ડેર. વન બાય વન જોઈએ છે આપણે. નીડ. નીડનો મતલબ થાય છે જરૂરિયાત. ઇટ ઇઝ યુઝડ ઇન સેન્સ ઓર રિક્વાયર એઝ અ પ્રિન્સિપલ વર્બ. એ ઘણી વખત પ્રિન્સિપલ વર્બના ફોર્મમાં પણ યુઝ થાય છે. પ્રિન્સિપલ વર્બ એટલે કે એવું ક્રિયાપદ કે જે ક્રિયા દર્શાવે છે. મીના નીડ્સ મની. મીનાને પૈસાની જરૂર છે. વી નીડ યોર હેલ્પ. અમારે તમારી મદદની જરૂર છે. ધે નીડેડ મોર ફંડ્સ ટુ બિલ્ડ ધ ટેમ્પલ. તે લોકોને મંદિર બાંધવા માટે વધારે પૈસાની જરૂર પડી. તો આ રીતે એઝ અ પ્રિન્સિપલ વર્બ અથવા તો નીડની જરૂરિયાત હોવી એ સેન્સમાં આપણે નીડનો સેન્ટેન્સમાં યુઝ કરી શકીએ છીએ.
As an auxiliary verb, it remains unchanged and it is commonly used with not. જ્યારે પણ આપણે એનો ઓક્સિલરી વર્બ તરીકે સહાયકારક ક્રિયાપદ તરીકે વાક્યમાં ઉપયોગ કરીએ ત્યારે આપણે નીડની સાથે નોટનો યુઝ કરશું. જેમ કે યુ નીડ નોટ વરી અબાઉટ યોર ફ્યુચર. તમારે તમારા ભવિષ્યની વિશે ચિંતા કરવાની જરૂર નથી, તમારે આ કામ કરવાની જરૂર નથી, અથવા તો કોઈ જરૂર ન હોવી એના માટે નીડ નોટનો યુઝ કરશું. માધવી નીડ નોટ થિંક અબાઉટ હર મેરેજ. માધવીને તેણીના મેરેજ વિશે ચિંતા કરવાની અથવા તો વિચારવાની જરૂર નથી. હી ડીડ નોટ પે એક્સ્ટ્રા ટેક્સ. તેને એક્સ્ટ્રા ટેક્સ પે કરવાની જરૂર નથી. નેક્સ્ટ આવે છે નીડ વિધાઉટ નોટ મે બી યુઝડ ઇન ક્વેશ્ચન્સ. હવે નીડ વિધાઉટ નોટ એટલે કે નોટ વગર આપણે નીડનો યુઝ કરીએ તો તમે ક્વેશ્ચનના ફોર્મમાં યુઝ કરી શકશો. લાઈક નીડ સી મેરી હિમ. તેણીએ તેની સાથે મેરેજ કરવાની જરૂર છે. નીડ આઈ પે ધ મની. મારે પૈસા ચૂકવવાની જરૂર છે. નીડી ગો ધેર. તેને જવાની જરૂર છે. તો અહીંયા આપણે નીડનો ક્વેશ્ચનના ફોર્મમાં પણ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ડેર. ડેર એટલે કે હિંમત હોવી, બોલ્ડનેસ, એકદમ હિંમત હોવી. ઇટ ઇઝ યુઝડ ઇન ધ સેન્સ ઓફ ટુ ફેસ ચેલેન્જ બોલ્ડલી એન્ડ ઇટ હેઝ ઓલ ધ યુઝ્યુઅલ ફોર્મ્સ એઝ અ રેગ્યુલર વર્બ્સ. કોઈ પણ ચેલેન્જ, કોઈ પડકાર જ્યારે આપણને કોઈ કરે છે તો એની ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે આપણે ડેરનો યુઝ કરશું. હી ડઝન્ટ ડેર ટુ રાઇટ અ લવ લેટર ટુ હર. તેણીને લવ લેટર લખવાની હિંમત ન કરી. હી ડીડન્ટ ડેર ટુ ટેલ માધવી અબાઉટ માય લવ. મેં માધવીને મારા લવ વિશે એક્સપ્રેસ કરવાની હિંમત ન કરી. હી ડેર ટુ ડ્રિંક બિફોર હિઝ ફાધર. તેણે તેના પપ્પાની સામે ડ્રિંક કરવાની હિંમત કરી. નેક્સ્ટ યુઝ ઓફ ડેર ઇઝ ઇટ ઇઝ યુઝડ ઇન ધ સેન્સ ઓફ હેવ ધ કરેજ ટુ. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કાર્ય કરવાની હિંમત છે એવું દર્શાવવા માટે આપણે ડેરનો યુઝ કરીએ છીએ. સી ડેર નોટ સ્પીક વિથ હર ફાધર. તેણીના પપ્પાની સામે બોલવાની હિંમત નથી કરતી. હાઉ ડેર ઇટ ટોક લાઈક ધેટ. તેની આવી રીતે બોલવાની હિંમત કેમ થઈ. નેક્સ્ટ ઇઝ લાસ્ટ વન ઇઝ યુઝ ટુ. યુઝ ટુ એટલે કે ભૂતકાળમાં કોઈ અમુક ટાઈમ સુધી તમને કોઈ આદત હતી પણ અત્યારે આદત જતી રહી છે તો એ આદત બતાવવા માટે આપણે યુઝ ટુનો યુઝ કરશું. યુઝ ટુ ટોક અબાઉટ અ પાસ્ટ ડિસકન્ટિન્યુડ હેબિટ. ભૂતકાળની કોઈ એવી આદત કે અત્યારે ચાલુ નથી પણ ભૂતકાળમાં હતી. તે યુઝ ટુ વિઝિટ અ પાર્ક ડ્યુરિંગ ચાઇલ્ડહુડ. બાળપણમાં તે લોકો બગીચાની વિઝિટ કરતા અથવા તો પાર્કની વિઝિટ કરતા. હી યુઝ ટુ પ્લે ઇન્ડોર ગેમ્સ ઇન પ્લે હાઉસ. જ્યારે તે લોકો બાળપણમાં બાલ મંદિરમાં એ લોકો ઇન્ડોર ગેમ્સ એટલે કે ક્લાસની અંદર જે મેડમ ગેમ્સ રમાડે એ રમતા. સી યુઝ ટુ ટીચ ઇંગ્લિશ ટુ ધ સ્કૂલ ચિલ્ડ્રન. તેણી સ્કૂલના બાળકોને અંગ્રેજી શીખવતી એટલે ભૂતકાળની વાત કરી છે. તો અહીંયા આપણે પ્રાઇમરી ઓક્સિલરી વર્બ્સ, મોડેલ ઓક્સિલરી વર્બ્સ અને સેમી મોડેલ ઓક્સિલરી વર્બ્સ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અહીંયા મેં થોડા નેગેટિવ કોન્ટ્રાક્શન્સ આપેલા છે એટલે કે કોઈ પણ નેગેટિવ ફોર્મનું શોર્ટ ફોર્મ આપેલું છે. કમ્પ્લીટ ફોર્મ લેફ્ટ સાઈડ છે અને રાઇટ સાઈડ છે કોન્ટ્રાક્શન એટલે કે શોર્ટ ફોર્મ. એમ નોટને કહીએ છીએ એમ નોટ, ઇઝ નોટ, ઇઝન્ટ, આર નોટ, આરન્ટ, વોઝ નોટ, વોઝન્ટ, વેર નોટ, વેરન્ટ, ડુ નોટ, ડોન્ટ, does not, doesn't, did not, didn't, have not, haven't, has not, hasn't, had not, hadn't, cannot, can't, could not, couldn't, will not, won't, would not, wouldn't, shall not, shan't, should not, shouldn't, may not, may not. તો આ રીતે આપણે કોઈ પણ જે ક્રિયાપદ છે એની સાથે નોટ લગાવીને આપણે શોર્ટ ફોર્મ એમનું એકબીજાને બદલે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે માઇટ નોટ, માઇટન્ટ, મસ્ટ નોટ, મસ્ટન્ટ, નીડ નોટ, નીડન્ટ, ઓટ નોટ, ઓટન્ટ અને ડેર નોટ, ડેરન્ટ. બરાબર. તો આ રીતે આપણે કોન્ટ્રાક્શન એટલે કે શોર્ટ ફોર્મ યુઝ કરી શકીએ છીએ. અહીંયા તમને આજે બહુ સરસ રીતે ઓક્સિલરી વર્બ્સ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાઇમરી ઓક્સિલરી વર્બ્સ, મોડેલ ઓક્સિલરી વર્બ્સ અને સેમી મોડેલ ઓક્સિલરી વર્બ્સ. આ માત્ર તમારા સિલેબસ પૂરતું જ નહીં પણ એક સ્પોકન ઇંગ્લિશના ટોપિક તરીકે, એક ઇંગ્લિશ ગ્રામરના ટોપિક તરીકે પ્લસ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જ્યારે પણ તમારે મોડેલ ઓક્સિલરી વર્બ્સ અથવા તો ઓક્સિલરી વર્બ્સ વિશે કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે ગમે ત્યારે આ વિડીયો જોઈ શકો છો. આઈ હોપ ધીસ વિડીયો માઇટ હેવ બીન વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ યુ. If you like this video, please like, share and subscribe this channel. Press the bell icon to get the notifications for my upcoming videos. Thank you all. Thank you everyone.